માથીના શુભ સંદેશમાંથી પાઠ 17મો અધ્યાય કડી 1-28 દિવ્ય રૂપ દર્શન 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોશે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પિતરે ઈસુને કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મઢુલી ઊભી કરું, એક આપને માટે, એક મોશેને માટે અને એક એલિયાને માટે. હજી તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે. એના ઉપર હું પ્રસન્ન છું, એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોડે ભોંય ઉપર પડ્યા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખો ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ન પડ્યું. પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવપુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કહે છે કે એલિયા પહેલાં આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે. પણ હું તમને કહું છું કે એલિયા તો ક્યારના આવી ગયા છે, પણ લોકોએ તેમને ઓળખ્યા નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા છે. એ જ રીતે માનવપુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાન સંસ્કારક યોહાનની વાત કરે છે. શ્રદ્ધા શું ન કરે? તેઓ પાછા લોકોના ટોળા પાસે આવ્યા. એટલે એક માણસે ઈસુ પાસે આવી ઘૂંટણે પડીને કહ્યું, પ્રભુ, મારા દીકરા ઉપર દયા કરો. તેને ફેફરાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે. ઘણીવાર તે દેવતા ઉપર પડે છે તો ઘણીવાર પાળીમાં પડી જાય છે. આપના શિષ્યો પાસે તેને લઈ આવ્યો, પણ તેઓ તેને સાજો ન કરી શક્યા. ઈસુએ જવાબમાં કહ્યું, ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો, હું તે ક્યાં સુધી તમારી સાથે રહું? ક્યાં સુધી તમને નિભાવી લઉં? લાવો, તેને અહીં મારી પાસે લાવો. પછી ઈસુએ અબદૂતને ધમકાવ્યો. એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો. પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું, અમે કેમ એને કાઢી ન શક્યા? ઈસુએ કહ્યું, કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે. હું તમને ખાતરીથી કહું છું કે તમારામાં રાઈના દાણા જેટલી એ શ્રદ્ધા હોય અને તમે આ પર્વતને કહો કે ઊઠ અહીંથી પણ જા, તો એ જશે. કશું જ તમારે માટે અશક્ય નહીં રહે. પણ આ જાત પ્રાર્થના અને ઉપવાસ સિવાય બીજા કશાથી જતી નથી. ફરી મૃત્યુની આગાહી. તેઓ ગાલિલમાં સાથે ફરતા હતા. એ અરસામાં ઈસુએ શિષ્યોને કહ્યું, માનવપુત્રને માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવનાર છે અને તેઓ તેનો વધ કરશે. ત્યાર પછી ત્રીજે દિવસે તે પાછો સજીવન થશે. આથી શિષ્યો ખૂબ ખિન્ન થઈ ગયા. મંદિરનો વેરો. તેઓ કફરનહૂમ આવ્યા. એટલે મંદિરનો વેરો ઉઘરાવનારાઓએ પિતર પાસે આવીને કહ્યું, તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા? પિતરે કહ્યું, ભરે છે ને. પિતર ઘરમાં ગયો અને કંઈ બોલે તે પહેલાં જ ઈસુએ તેને પૂછ્યું, સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કરે કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે? તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજાઓ પાસેથી? પિતરે કહ્યું, બીજાઓ પાસેથી. એટલે ઈસુએ કહ્યું, તો પ્રજાને મુક્તિ છે, છતાં આપણે એ લોકોને દુભાવવા નથી ઈચ્છતા. એટલે તું સરોવર પર જઈને ગલ નાખ અને જે પહેલી માછલી પકડાય તેનું મોઢું ઉગાડજે. એટલે તને તેમાંથી 1 રૂપાનો સિક્કો મળશે. તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે.